વેરાવળનો દરિયો બન્યો ડ્રગ્સનો ઝરિયો 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું અને 9ની ધરપકડ ખુલ્યું પાકિસ્તાન કનેક્શન ફરી એકવાર ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના દરિયાને બદનામ કર્યું છે। વેરાવળ બંદરેથી 350 કરોડના હેરોઇનનો જથ્થો ઝડપાયો છે। દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં 50 કિલો હેરોઇનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યો હતો, જે મધ્યરાત્રિના બાતમીના આધારે પોલીસે ઝડપી લીધો। 1 કિલો હેરોઇનની આંતરરાષ્ટ્રીય કિંમત 7 કરોડ છે, જેથી 50 કિલો હેરોઇનની કુલ કિંમત 350 કરોડ જેટલી થાય છે, જેમાં 50 કિલો હેરોઇનના જથ્થા સાથે 9 ખલાસીઓની ધરપકડ કરવામાં આવી છે। વેરાવળ બંદરની નલિયા ગોદી ખાતે બોટ માલિકને પોતાના કર્મચારીઓ ઉપર શંકા જતા તેમના પર વોચ ગોઠવીને રંગે હાથે નશાકારક પદાર્થો સાથે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા। કન્સાઇનમેન્ટ લઈને આવનારા ખલાસીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી આ નશીલો પદાર્થ લઈને આવવામાં આવ્યો હતો। આંતરરાષ્ટ્રીય બોર્ડર ઓમાન નજીકથી આ જથ્થો વેરાવળની બોટમાં મૂકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। હેરોઇનના જથ્થાનું કનેક્શન ઈરાન પાકિસ્તાન સુધી ખુલ્યું છે। બોટમાં ટંડેલ અને ખલાસીઓ બહારના રાજ્યના હોવાનો પણ ખુલાસો થયો છે। ડ્રગ્સનો જથ્થો વેરાવળ બંદરથી યુપી મોકલવાનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સાથે જ ડ્રગ્સના જથ્થાનો રિસીવર યુપીના ડ્રગ્સ માફિયા હોવાનું સામે આવ્યું છે। એટલું જ નહીં, જામનગરના બે શખ્સો ડિલિવરી લેવા માટે આવ્યા હતા। તે સમયે મુખ્ય આરોપીઓ પકડાઈ જતા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે। હેરોઇન મોકલનાર હેન્ડલર સહિતની વિગતો તપાસ દરમિયાન બહાર આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે। બોટમાંથી સેટેલાઇટ ફોન પણ મળી આવતા એટીએસ તેમજ ટેકનિકલ સહાય લઈને ગીર સોમનાથ પોલીસ આ બાબતે વધુ તપાસ ચલાવી રહી છે।